અમદાવાદના ઈસનપુરમાં આગની ઘટના બની। ગુરુકૃપા એસ્ટેટમાં આવેલ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી। ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। કેમિકલના કારણે આગ વધુ વિકરાળ બની। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો અમદાવાદના છે ઈસનપુર વિસ્તારના કે જ્યાં આગનો બનાવ બન્યો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આગ કેટલી વિકરાળ છે। દૂર સુધી કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ઈસનપુર વિસ્તારમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં આગની ઘટના છે તે બની હતી। અચાનક ગોડાઉનમાં છે તે આગ લાગી હતી। આગને હાલ ફાયર વિભાગ દ્વારા કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા। ખાસ કરીને 8 જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર કાબુ છે તે મેળવવામાં આવ્યો છે, પરંતુ આગમાં છે તે અંદરનો સામાન છે, તમામ જે કેમિકલ અને જે અંદરનું સામાન મટીરિયલ પડેલું હતું તમામ બળીને ખાખ છે તે થઈ ચૂક્યું છે। જોકે હાલ આગ કાબુમાં છે તે આવી ગઈ છે, પરંતુ હવે કુલિંગ કરવા માટેની કામગીરી છે તે કરવામાં આવી છે। બીજી તરફ આગ શેના કારણે લાગી તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। પ્રાથમિક કારણમાં હાલ જે છે તે શોર્ટ સર્કિટ અથવા તો અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક કારણમાં માનવામાં આવી રહ્યું છે। ફાયરના જવાનો દ્વારા છે તે આગ ઉપર હાલ કાબુ મેળવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે અને હાલ કુલિંગ માટેની કામગીરી છે તે ચાલી રહી છે। મહત્વની વાત છે કે 8 જેટલા ફાયર ફાઈટરો દ્વારા છે તે આગ ઉપર કાબુ મેળવવામાં પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા। કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।